કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની કેડિલા ફાર્મા કંપનીમાં MMP2 પ્લાન્ટમાં આગની ઘટનામાં 2 કામદારો દાઝી જવાના મામલામાં FSL દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે। અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી હતી। ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કંપનીના MMP2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે। આ મામલે પોલીસે FSL ટીમ સાથે કંપનીમાં પહોંચી તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તબક્કે બ્લાસ્ટના કારણો અને પ્લાન્ટમાં સેફ્ટી ધોરણોના પાલન અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કામદારોમાં ઘટનાને લઈને ચિંતા ફેલાઈ છે, જ્યારે સેફ્ટી વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।